તાપી જિલ્લામાં 67 રૂપિયા 49 પૈસા લાખના ગેરકાયદેસર દારૂનો નાશ। મુખ્ય સમાચાર। તાપી જિલ્લાના અલગ અલગ 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરાયેલ મુદ્દામાલ દારૂની બોટલોનો આજે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે। કુલ જથ્થો અને કિંમત। પોલીસ દ્વારા કુલ 29,167 બોટલોનો નાશ કરાયો છે, જેની અંદાજિત કિંમત 67,49,833 રૂપિયા થાય છે। સંકળાયેલા પોલીસ સ્ટેશન। આ દારૂનો જથ્થો વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, સોનગઢ અને ઉકાઈ પોલીસ સ્ટેશન હેઠળના પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયો હતો। ઉપસ્થિત અધિકારીઓ, સુરત રેન્જ આઈજીપી અને તાપી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી બાજીપુરા ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે વ્યારા એસડીએમ, ડીવાયએસપી નિઝર, ડીવાયએસપી વ્યારા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ફાયર ફાઇટર અને મેડિકલ ટીમ હાજર રહી હતી। મહેરબાન રેન્જ આઈજીપી શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી તાપી નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને આજરોજ તારીખ 9/7/2026ના રોજ મહેરબાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી વ્યારા નાઓની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા ખાતે આવેલા કુલ 6 પોલીસ સ્ટેશન, જેમાં વ્યારા, વાલોડ, ડોલવણ, કાકરાપાર, સોનગઢ તથા ઉકાઈ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે। આ 6 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ મુદ્દામાલ, જેમાં 29,167 નંગ બોટલ, જેની કુલ કિંમત રૂપિયા 67,49,833ના મુદ્દામાલનો આજરોજ બાજીપુરા ખાતે નાશ કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગ તથા ફાયર ફાઇટર અને મેડિકલ ટીમને ઉપસ્થિત રાખવામાં આવેલ અને આ ઉપરાંત તમામ 6 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા એસડીપીઓ નિઝરની હાજરીમાં સદર મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।